જો તમે સોનું ચાંદી ખરીદી શકતા નથી તો જન્માષ્ટમી પર આ વસ્તુઓ જરૂરથી ખરીદો. રાતોરાત માલમાલ થઈ જશો. મિત્રો, હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારને ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલની વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. જો કે દરેક ઘરમાં રોજ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. પરંતુ મિત્રો, તેમની પૂજા આરાધના માટે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ વધુ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી લોક પર જન્મ લીધો હતો. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ મુરલી મનોહરની કૃપા મેળવવા માટે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વ્રત રાખીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરે છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર મંદિરોને શણગારવામાં આવે છે. સાથે જ ભગવાનને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત લડ્ડુ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. સાથે જ આ દિવસે રાત્રે 12 વાગ્યે કહનાના જન્મ પછી તેમની પૂજા કરીને વ્રતનું પારણું કરવાનું વિધાન છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને પ્રસન્ન કરવા માટે તેમને અનેક પ્રકારના પકવાન અર્પણ કરવામાં આવે છે. તેમને ઝૂલો પણ ઝૂલવામાં આવે છે. સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ પણ બતાવવામાં આવી છે જે જો કોઈ વ્યક્તિ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શ્રદ્ધાપૂર્વક ખરીદે છે તો તે વ્યક્તિની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. સાથે જ તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. અને તે વ્યક્તિને એટલે કે જે વ્યક્તિ આ વસ્તુઓને જન્માષ્ટમીના દિવસે શ્રદ્ધાપૂર્વક ખરીદે છે તેને ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે મા લક્ષ્મીનું પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ વર્ષે 2024માં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે મનાવવામાં આવશે, પૂજાનો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને પૂજા સામગ્રી શું રહેશે. આ ઉપરાંત આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવાથી સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ મિત્રો, તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા બધા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો. ચાલો મિત્રો, સૌથી પહેલાં જાણીએ કે આ વર્ષે 2024ની જન્માષ્ટમી ક્યારે છે, તેની પૂજા વિધિ શું છે અને પૂજા કરવાનો શુભ મુહૂર્ત શું છે અને પૂજા અર્ચના કરવાની સામગ્રી શું રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિથી શરૂઆત 26 ઓગસ્ટ સવારે 3:39 થશે. તેનું સમાપન બીજા દિવસે એટલે કે 27 ઓગસ્ટ સવારે 2:19 થશે. આમ મિત્રો, આ વર્ષે 2024માં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 26 ઓગસ્ટ સોમવારના દિવસે મનાવવામાં આવશે. આ વર્ષે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મોત્સવ મનાવવામાં આવશે. વળી મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પૂજનનો શુભ મુહૂર્ત 26 ઓગસ્ટે બપોરે 12:27 થી સવારે 12:44 સુધી રહેશે. સાથે જ મિત્રો, જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્ર બપોરે 3:55 શરૂ થશે અને 27 ઓગસ્ટ બપોરે 3:38 વાગ્યે સમાપ્ત થશે. વળી મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા વિધિ વિશે વાત કરીએ તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી જ વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ મિત્રો, ઘરમાં ચોકી લગાવીને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા મૂકો. આ દિવસે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પછી બધી પૂજા સામગ્રીને તમારી પાસે એકત્રિત કરી લો. આ દરમિયાન મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ દીપ જરૂર પ્રગટાવો. પછી
કૃષ્ણ જન્મ કથાનું પઠન કરતાં કરતાં તેમને માખણનો ભોગ લગાવો. આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરતા મંત્રનો જાપ કરો. આ ઉપરાંત મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા સામગ્રી વિશે વાત કરીએ તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કાન્હાજીની પૂજા કરવાથી શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન પૂજામાં ધૂપ, બત્તી, અગરબત્તી, કપૂર, કેસર, ચંદન, યજ્ઞોપવિત 5 કુમકુમ, અક્ષત, અબીલ, ગુલાલ, અબ્રક, હળદર, આભૂષણ, રૂઈ, રોલીનો સમાવેશ કરો. આ ઉપરાંત પંચમેવા, ગંગાજળ, મધ, સાકર, તુલસીના પાન, શુદ્ધ ઘી, દહીં, દૂધ, ઋતુફળ, નૈવેદ્ય અથવા મીઠાઈ, નાની એલચી, લવિંગ, મોલી, અત્તરની શીશી જરૂર સામેલ કરો. તમે ચાહો તો લાલ કપડું, પંચરત્ન દીવો, મોટા દીવા માટે તેલ, બંધનવાર પણ સામેલ કરી શકો છો. ચાલો મિત્રો હવે જાણીએ કે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર કઈ વસ્તુઓ ખરીદવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 1. હિંચકો. મિત્રો શ્રી કૃષ્ણના લડ્ડુ ગોપાલ સ્વરૂપે હંમેશા હિંચકામાં સ્થાપિત કરવામાં આવે છે. તેથી લડ્ડુ ગોપાલને હિંચકો ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં મિત્રો તમે જન્માષ્ટમીના દિવસે હિંચકો ખરીદીને લાડુ ગોપાલને તેમાં સ્થાપિત કરો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. 2. ગાય અને વાછરડું. આપણે બધા ગાયને માતા કહીને સંબોધિત કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમની આ સંજ્ઞા કેવી રીતે મળી? તો મિત્રો તેનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. કૃષ્ણજીને ગાય માતા સાથે ઘણો લગાવ હતો. તેઓ ઘણી વખત તેમની પાસે ઊભા રહીને વાંસળી વગાડતા હતા. તેમની વાંસળીની ધૂન સાંભળીને બધી ગાયો ઘાસ ચરાવવાનું છોડીને તેમની પાસે આવી જતી હતી. તેથી મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી પર ગાય માતા અને વાછરડાની તસવીર કે મૂર્તિ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાય માતા અથવા વાછરડાની તસવીર કે મૂર્તિને મંદિરમાં રાખવાથી સંતાન સુખ મળે છે. જો શક્ય હોય તો તમે સાચી ગાય અથવા વાછરડું પણ ખરીદી શકો છો. આમ કરવાથી મિત્રો તમને ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે માં લક્ષ્મીનો પણ આશીર્વાદ પ્રાપ્ત થશે. નંબર 3. કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે શંખથી લડ્ડુ ગોપાલનો અભિષેક કરવો લાભદાયી માનવામાં આવે છે. વાસ્તવમાં શંખમાં માં લક્ષ્મીનો વાસ હોય છે અને પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન વિષ્ણુને લક્ષ્મી નારાયણ પણ કહેવામાં આવે છે. તેથી જન્માષ્ટમીના પવિત્ર દિવસે શંખ લાવીને તેનાથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરવો શુભ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યા પછી ઘરમાં શંખ વગાડવાનું ન ભૂલશો. શંખ વગાડવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને બુરી શક્તિઓ પણ તમારા ઘરની આસપાસ નહીં ભટકે. નંબર 4. વૈજયંતી માળા. ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં હંમેશા વૈજયંતી માળા દેખાય છે. વૈજયંતી માળા ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસોમાં જો તમે ઘરમાં વૈજયંતી માળા લાવો છો તો ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. નંબર 5. ચંદન. મિત્રો ઘરમાં ચંદનનું હોવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. બધા દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનું વિશેષ મહત્ત્વ હોય છે. આ ઉપરાંત ચંદનનું તિલક લગાવવાથી મનને શાંતિ મળે છે, કારણ કે કપાળ પર જ્યાં આપણે તિલક લગાવીએ છીએ ત્યાં આજ્ઞા ચક્ર હોય છે. તેથી મિત્રો તમારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે ચંદન જરૂરથી ખરીદવું જોઈએ. નંબર 6. વીણા. મિત્રો ઘરમાં કોઈ શાંત એકાંત સ્થળે વીણા પણ જરૂર રાખવી જોઈએ. વીણા ઘરમાં રાખવાથી માં સરસ્વતીની કૃપા વરસે છે અને ઘરના બધા સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે. મિત્રો વીણાને ઘરે લાવતા જ તમારી દરેક સમસ્યા આપોઆપ ઉકેલવા લાગશે. ઘરમાં ધનની કમી પણ નહીં આવે. નંબર 7. મધ. જો મિત્રો તમારી ઘરની રસોઈમાં મધ નથી તો આ કૃષ્ણ જન્માષ્ટમી પર તેને જરૂરથી ખરીદી લેવું, કારણ કે ઘરમાં મધ રાખવાથી વાસ્તુના ઘણા દોષ પણ શાંત થાય છે. સાથે જ મિત્રો પૂજનમાં પણ મધનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે અને મધ બધા દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. અને જે ઘરોમાં રોજ પૂજા કરવામાં આવે છે તે ઘરોમાં દેવી દેવતાઓની વિશેષ કૃપા રહે છે. નંબર 8. ગાયના દૂધથી બનાવેલું ઘી. મિત્રો
તમે બધાને ખબર જ હશે, ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હતી. એવું પણ કહેવામાં આવે છે કે ઘરમાં ગાયના દૂધથી બનાવેલું શુદ્ધ દેશી ઘી જરૂર રાખવું જોઈએ અને નિયમિત રીતે તેનું સેવન કરતા રહેવું જોઈએ. ઘીથી શક્તિ મળે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. ઘરમાં સાંજે ઘીનો દીવો પ્રગટાવવો પણ જોઈએ. પૂજા પાઠમાં પણ ઘીનું વિશેષ મહત્ત્વ હોય છે. તેથી તમારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે ગાયના દૂધથી બનાવેલું શુદ્ધ દેશી ઘી જરૂરથી ખરીદવું જોઈએ. આમ કરવાથી તમને આર્થિક લાભની પ્રાપ્તિ થશે. નંબર 9, ગંગાજળ. મિત્રો, તમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગંગાજળ પણ લાવી શકો છો અને રોજ ઘરમાં છાંટી શકો છો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. નંબર 10, વાંસળી. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની દરેક તસવીરમાં તેમની વાંસળી વગાડતા જોઈ શકાય છે. તેઓ પોતાની વાંસળીની મધુર ધૂનથી દરેકનું મન મોહી લે છે. એટલે કે આપણે કહી શકીએ કે વાંસળી અને ભગવાન શ્રી કૃષ્ણનો ઊંડો સંબંધ છે. માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે ચાંદીની વાંસળી ખરીદવી અને તેને ભગવાન શ્રી કૃષ્ણને ચઢાવી શુભ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અર્પણ કર્યા પછી તેને કોઈ ગરીબને દાન કરી દેવાથી ઘરમાં કદી દરિદ્રતા આવતી નથી. તમે ઈચ્છો તો આ વાંસળીને તિજોરી કે ધન રાખવાને સ્થાન પણ રાખી શકો છો. આનાથી તમારા ઘરમાં પૈસાની આવક જળવાઈ રહેશે. નંબર 11, મોરપીંછ. મિત્રો, મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને કેટલું પ્રિય છે તે તો બધા જ જાણે છે. તેઓ પોતાના મુગટ પર હંમેશા મોરપીંછ લગાવેલું રાખે છે. કહેવાય છે કે મોરપીંછમાં અદ્ભુત શક્તિઓ હોય છે. એટલે કે મોરપીંછને જન્માષ્ટમીના દિવસે ઘરે લાવવાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે. આ મોરપીંછ ઘરનો વાસ્તુ દોષ દૂર કરવાનું કામ કરે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી લડાઈ ઝઘડા થતા નથી અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. એટલું જ નહીં, આ મોરપીંછ કાળ સર્પ દોષને પણ દૂર કરે છે. નંબર 12, અષ્ટધાતુથી બનેલી શ્રી કૃષ્ણની મૂર્તિ. મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અષ્ટધાતુથી બનેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લાવવી જોઈએ. માન્યતા છે કે તેમાં કાન્હાજી વિદ્યમાન રહે છે. તેમના ઘરમાં હોવાથી દરેક દુઃખ દૂર થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. નંબર 13, માખણ. મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે માખણ જરૂર લાવો અને કૃષ્ણજીની પૂજા કરતી વખતે તેમણે માખણ મિશ્રીનો ભોગ ધરાવો. માન્યતા છે આમ કરવાથી બાળગોપાળ પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની વિશેષ કૃપા જાળવી રાખે છે. નંબર 14, ગીતા. મિત્રો, મહાભારત યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ શિષ્ય અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ગીતા ઉપદેશ દ્વારા અર્જુનને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી કૃષ્ણ જન્માષ્ટમી પર ગીતા જરૂર લાવો. ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા કરી અને ગીતાનો પાઠ કરો. તમે ઈચ્છો તો રોજ પણ ગીતાનો પાઠ કરી શકો છો. આનાથી તમને શુભ પરિણામ જોવા મળશે. નંબર 15, રાધારમણ. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માંગો છો તો કૃષ્ણ જન્માષ્ટમી પર રાધારમણજીની પ્રતિમા જરૂર ઘરે લાવો. આનાથી જીવનમાં રહેલા બધા પ્રકારના દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે. સાથે જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘરમાં રાધારમણજીની પ્રતિમા સ્થાપિત કરીને વિધિપૂર્વક તેની પૂજા કરો. આમ કરવાથી તમને સુખ સંપત્તિ, ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. તો આ હતી મિત્રો આજની માહિતી. જો મિત્રો વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને પોતાના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ કરી અને સેટ કરી દેજો, જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. વિડીયો જોવા બદલ તમારો આભાર.